Hello guys, my name is Hers and you're watching Learn Life Online. So friends, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સેમ 3ના સ્ટુડન્ટ છે એમના માટે ગુડ ન્યૂઝ છે કે આપણે આ ચેનલ પર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના સેમ 3ના જે સબ્જેક્ટ છે તેના ચેપ્ટર વાઇઝ અલગ અલગ લેક્ચર અપલોડ કરવાના છે. તો જો તમે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના સેમ 3માં હો અને અમારી સાથે સ્ટડી કરવા માંગતા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ શકો છો. અને તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. જો તમને આ વિડીયો ગમે અને તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળે તો અને તો જ અમારા વિડીયોને લાઈક કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આજથી આપણે સેમ 3 માટેની જે સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તેમાં પહેલાં આપણે ઈસીસી સબ્જેક્ટથી સ્ટાર્ટ કરીશું. ઈસીસી સબ્જેક્ટ જેનું નામ છે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એન્ડ સર્કિટ્સ. તો આજે ઈસીસીનો ફર્સ્ટ લેક્ચર છે, તો આપણે સાવ બેઝથી શરૂઆત કરીએ જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો સૌથી પહેલાં આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, તો આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક્સના બેઝની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સનો બેઝ છે સેમિકન્ડક્ટર. ઓકે, ઇલેક્ટ્રોનિક્સનો બેઝ છે સેમિકન્ડક્ટર. જે રીતે આપણે ડીસીસીમાં 3 ટાઈપના મટીરિયલ જોયા, કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર, એવી જ રીતે આમાં છે ઈસીસીનો બેઝ છે સેમિકન્ડક્ટર. તો આખું ઇલેક્ટ્રોનિક જે છે એ આ સેમિકન્ડક્ટરથી બનેલું છે. જેમ આપણે જોઈએ કે ઇલેક્ટ્રિકલ છે એ આખું વાઇન્ડિંગથી બનેલું છે, એવી જ રીતે ઇલેક્ટ્રોનિક છે એ આખું સેમિકન્ડક્ટરથી બનેલું છે. તો અત્યારે આપણે સેમિકન્ડક્ટર વિશે જાણીએ તો સાવ બેઝથી આપણે સ્ટાર્ટ કરીએ જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, તો સૌથી પહેલાં તો તમને ખબર હશે કે ડીસીસીમાં પણ આવતું કે સેમિકન્ડક્ટર 2 ટાઈપના હોય છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ટાઈપ્સ ઓફ સેમિકન્ડક્ટરથી. સેમિકન્ડક્ટર 2 ટાઈપના હોય છે, સિલિકોન અને જર્મેનિયમ. ઓકે, તો સિલિકોન અને જર્મેનિયમ હોય છે, પણ આ શું છે, કઈ રીતે છે, ટાઈપ કેમ પડ્યા, એ બધું આપણે બેઝથી શીખીએ. ઓકે, એટલે કે એક એટમથી. હવે એટમનું એક સેન્ટર પોઈન્ટ હોય છે, એટમનું એક કેન્દ્ર હોય છે, તેને આપણે નામ આપ્યું ન્યુક્લિયસ. ઓકે, હવે ન્યુક્લિયસની અંદર વળી પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. ઓકે, તો ચાલો ને આપણે એક ડ્રો કરીને જ સમજીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એટમનું ન્યુક્લિયસ છે, એટમનું કેન્દ્ર છે, તેને આપણે નામ આપી દઈએ ન્યુક્લિયસ. ઓકે, હવે આપણે શું શીખ્યા કે ન્યુક્લિયસની અંદર વળી પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ઓકે, હવે પ્રોટોન અને ન્યુટ્રોન એના પણ એક ચાર્જ હોય છે. જેમ કે પ્રોટોન હોય છે તે પોઝિટિવલી ચાર્જ હોય છે. ઓકે, અને ન્યુટ્રોન હોય છે એ ન્યુટ્રોન તટસ્થ હોય છે. તમે એમ કહેશો કે ન્યુટ્રોન નેગેટિવ હોય છે, તો ના, ન્યુટ્રોન હોય છે એ તટસ્થ હોય છે. એટલે કે ઝીરો, એટલે કે પોઝિટિવ પણ નહીં અને નેગેટિવ પણ નહીં. ન્યુટ્રોન હોય છે એ તટસ્થ હોય છે, એટલે કે ઝીરો હોય છે. ઓકે, તો તમે હવે કહેશો કે પ્રોટોન છે એ પોઝિટિવ છે, તો હવે નેગેટિવ ક્યાંથી આવશે? તો આ એક એટમનું ન્યુક્લિયસ છે, એટલે કે કેન્દ્ર છે. હવે આની ફરતે કક્ષાઓ આવેલી હોય છે, એટલે કે ઓર્બિટ આવેલી હોય છે, 2, 3, 4 એના ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. ઓકે, હવે આ જે ન્યુક્લિયસની ઓર્બિટ છે એ ઓર્બિટમાં આવેલા હશે ઇલેક્ટ્રોન, અને આ ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ હોય છે. ઓકે, તો પ્રોટોન હોય છે પોઝિટિવલી, ઇલેક્ટ્રોન હોય છે નેગેટિવલી ચાર્જ, અને ન્યુટ્રોન હોય છે તટસ્થ. ઓકે, અહીંયા સુધી ક્લિયર? તો હવે આપણે વાત કરીએ કે આ એક એટમ છે તેની ઓર્બિટ છે, જેની કક્ષા છે, તેમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ. ઓકે, અહીંયા આપણે જોયું કે અહીંયા પ્રોટોન છે ન્યુક્લિયસની અંદર, અને ન્યુટ્રોન છે, અને ઓર્બિટમાં ઇલેક્ટ્રોન આવેલા છે. તો હવે આપણે એ જોવાનું છે કે આ એક ઓર્બિટ છે, 2 ઓર્બિટ છે, તો તેમાં આપણે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ. ઓકે, તો આનું પણ એક ઇક્વેશન છે, ઇક્વેશન આપણે લખીએ. તો તેનું એક પર્ટિક્યુલર ઇક્વેશન છે 2n², જ્યાં n છે એ નંબર ઓફ ઓર્બિટ છે. મીન્સ કે આ એનું ઇક્વેશન છે. અહીંયા જેટલી પણ ઓર્બિટ આવેલી હોય, એટલે કે આ એક એટમનું કેન્દ્ર છે તેની ફરતે જેટલી પણ ઓર્બિટ આવેલી હોય છે તેને આપણે nથી ડિનોટ કરીશું.
ચાલો આપણે એક એક્ઝામ્પલને થ્રુ સમજીએ. ફોર એક્ઝામ્પલ એક એટમની આપણે 2 લઈ લઈએ. હાલો કે 2 કક્ષા આવેલી હોય છે. તો n ઇઝ ઇક્વલ ટુ 2. તો આ 2 જે સંખ્યા છે તેને આપણે ઇક્વેશનમાં પુટ કરીએ. સો 2 તો આન્સર આવ્યો 8. તો n ઇઝ ઇક્વલ ટુ આપણે 2 લીધું હતું, તો બીજી કક્ષામાં આપણે 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. ઓકે, આપણે આખો એનો ચાર્ટ બનાવીએ. જો આપણે 2 ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો એનો આન્સર આવે 2. તો જો કક્ષા 1 હોય તો ઇલેક્ટ્રોન આપણે જોઈએ n ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, તો 2 3 સ્ક્વેર 9 18, એટલે કે આપણે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે, તો અહીંયા આપણે સાઈડમાં એઝ એ નોટ લખીએ કે જે એટમ હોય છે એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે. તો હવે તમે કહેશો આવું કેમ? તો કે આપણે જોયું કે કોઈ પણ એક એટમ હોય છે તેની ન્યુક્લિયસ હોય છે અને તેની ફરતે ઓર્બિટ હોય છે. તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોય છે અને ઓર્બિટમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો હંમેશા એટમની અંદર જેટલા પણ પ્રોટોન હોય છે એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઇક્વલ હોય છે. એટલે કે તમે સમજી શકો કે જેટલો પોઝિટિવ ચાર્જ એટલો જ નેગેટિવ ચાર્જ. તો પોઝિટિવ ચાર્જ એટલો જ નેગેટિવ ચાર્જ, તો ફાઇનલ આન્સર શું આવે? 0. યસ, એટલા જ માટે એટમ હોય છે એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે, ઇલેક્ટ્રિકલી તટસ્થ હોય છે. તો કે કેમાં? તો કે આવું સ્ટ્રક્ચર હોય છે ઇન્સ્યુલેટરમાં. યસ, એટલા જ માટે ઇન્સ્યુલેટરમાંથી કરંટ ફ્લો નથી થતો. ઓકે, તો કે આપણે કંડક્ટરમાં શું હોય છે? તો કે કંડક્ટરમાં તો અતિશય કરંટ ફ્લો થાય છે. કેમ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે. ઓકે, ક્લિયર? તો હવે આના પરથી આપણે એક એટોમિક સ્ટ્રક્ચર બનાવીએ. તો કે હવે એટોમિક સ્ટ્રક્ચર કઈ રીતના બને? તો કોઈ પણ એક સિમ્બોલ, એટલે કે જો સિલિકોન સેમિકન્ડક્ટર હોય તો સિલિકોનનો સિમ્બોલ, અથવા જર્મેનિયમ હોય તો જર્મેનિયમનો સિમ્બોલ. તો અહીંયા આવે સિમ્બોલ, અહીંયા ઉપર આવે A અને નીચે આવે Z. આ રીતે ડિનોટ થાય છે. તો એ એટલે શું? તો કે એ એટલે એટોમિક માસ નંબર. Z એટલે શું? તો કે Z એટલે એટોમિક નંબર. ઓકે, પણ આમાં વધારે કંઈ ખબર ના પડે તો ચાલો એક આપણે એક્ઝામ્પલને થ્રુ સમજીએ. તો આપણે એક કામ કરીએ કે એટોમિક સ્ટ્રક્ચર સમજવા માટે આપણે સિલિકોનનું એટોમિક સ્ટ્રક્ચર લઈએ. તો સિલિકોનના એટોમિક સ્ટ્રક્ચરમાં આપણે આ રીતે લખી શકીએ કે આ સિલિકોનનો સિમ્બોલ, અહીંયા નીચે 14 અને ઉપર 28. તો સિલિકોનને આપણે આ રીતે બોલી શકીએ કે સિલિકોન 14 28. ઓકે, તો હવે તમે કમ્પેર કરી શકો કે એ આમાં કેટલા છે. અહીંયા આપણે જોયું સિમ્બોલ આવી ગયો સિલિકોનનો, Z ઇઝ ઇક્વલ ટુ 14, A ઇઝ ઇક્વલ ટુ 28. તમે અહીંયા લખી શકો કે A ઇઝ ઇક્વલ ટુ 28 અને Z ઇઝ ઇક્વલ ટુ 14. ઓકે, તો હવે આપણે Z શું ડિનોટ કરે છે? હજી પણ કંઈ થોડી ખબર ના પડી તો આપણે હજી ડિટેલમાં જોઈએ કે Z છે એ Z શું ડિનોટ કરે છે. તો અહીંયા કોઈ પણ એટમ છે એ એટમની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ Z વડે ડિનોટ થાય છે. તો અહીંયા તમને એમને જ ખબર પડી ગઈ કે આ જે છે એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે ઇલેક્ટ્રોન હશે 14. કેમ કે આ Z છે, Z ઇઝ ઇક્વલ ટુ 14 અને Z ડિનોટ કરે છે એટમના ઇલેક્ટ્રોનને. તો આપણે ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોન છે. તો આપણે પહેલાં જ જોયું કે હંમેશા એટમની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય છે. તો આપણે પ્રોટોન પણ મળી ગયા
14 કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય. ઇલેક્ટ્રોન 14 તો પ્રોટોન પણ 14. તો હવે ન્યુટ્રોન કેટલા છે એ કેમ ખબર પડે? અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મેળવી લીધી, પ્રોટોનની સંખ્યા પણ મેળવી લીધી. તો હવે આપણે એ જાણવું હોય કે ન્યુટ્રોન કેટલા રહેલા છે. તો એના માટે પણ એક સિમ્પલ મેથડ છે, A માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન. તો કઈ રીતે? તો અહીંયા એ છે 28, ઝેડ છે 14. ચાલો ને લખી લે. તો આન્સર આવ્યો 14. તો ન્યુટ્રોન પણ આપણે મળી ગયા 14. ઓકે, એમાંથી ઝેડ આપણે શું કામને બાદ કર્યા એ પણ આપણે ડિટેલમાં સમજશું. અહીંયા સુધી બધાને ક્લિયર કે આ સિમ્બોલ છે A ઇઝ ઇક્વલ ટુ 28, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 14. તો એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોન પણ મેળવી લીધા, પ્રોટોન પણ મેળવી લીધા અને ન્યુટ્રોન પણ મેળવી લીધા. તો હવે તમે કહેશો કે આપણે એમાંથી ઝેડ માઇનસ શું કામને કર્યા? તો આપણે સમજીએ કે ઝેડ છે એ શું ડિનોટ કરે છે? ઇલેક્ટ્રોનને. બરાબર. તો ઉપર આપણે જે એ જોયો એ પણ કાંઈક તો ડિનોટ કરતો જ હશે ને. તો આપણે જોઈએ કે એ છે એ એટોમિક માસ નંબર દર્શાવે છે, એટલે કે એટોમિક માસ ડિનોટ કરે છે. એટોમિક માસ એટલે કે એટમ છે એનું એટોમિક માસ. અને આપણે એ પણ એઝ એ નોટ લખી લઈએ કે એટમનું એટોમિક માસ છે એ મુખ્યત્વે એના કેન્દ્રને કારણે હોય છે. એટોમિક માસ મુખ્યત્વે એના ન્યુક્લિયસને કારણે હોય છે, કેમ કે ઇલેક્ટ્રોન તો બહુ જ લાઇટ હોય છે. ઓકે, તો એટોમિક માસ દર્શાવે છે એટલે કે એનું ન્યુક્લિયસ દર્શાવે છે. તો ન્યુક્લિયસની અંદર વળી શું છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો આપણે ઇઝીલી સમજી શકીએ કે એ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો દર્શાવે છે. ઓકે, એ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો દર્શાવે છે. તો અહીંયા આપણે એ તો ખબર પડી જ ગઈ કે પ્રોટોન છે એ કેટલા છે? 14 છે. ઓકે, એ છે એ 28 હતા. ઓકે, આપણે ડિફાઇન શું કરવાનું હતું? ન્યુટ્રોન. તો ચાલો આપણે કરી લઈએ. 14 આપણે સામે જવા દઈએ. ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 14. આ રીતે આપણે કોઈ પણના ન્યુટ્રોન અને પ્રોટોન મેળવી શકીએ. ઓકે, ક્લિયર? તો ચાલો મિત્રો, આના પરથી આપણે સિલિકોનનું સ્ટ્રક્ચર બનાવીએ. તો સિલિકોનનું સ્ટ્રક્ચર કઈ રીતે બને? મિત્રો, આપણે અહીંયા એક સિલિકોનના માત્ર એક એટમ વિશે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા એક સિલિકોનનો એટમ છે, તેનું ન્યુક્લિયસ છે. ઓકે, તેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. હવે આના ઉપરથી આપણે જોઈ શકીએ કે પ્રોટોન કેટલા છે? તો કે 14 છે અને ન્યુટ્રોન પણ 14 છે. ઓકે, આ થઈ ગયું ન્યુક્લિયસ. હવે આની ફરતે ઓર્બિટ આવેલી હશે. હવે આપણે જે n ઇઝ ઇક્વલનું આપણે 2n² આપણે ઇક્વેશન જોયું હતું, તેના ઉપરથી આપણે આમાં ખબર પડી જાય કે અહીંયા ઇલેક્ટ્રોન 14 છે. તો 14 ઇલેક્ટ્રોન સમાવવા માટે આપણે કેટલી ઓર્બિટની જરૂર પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ઓર્બિટ છે, ફર્સ્ટ. તો ફર્સ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ? 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો અહીંયા 1 અને 2. હવે 14માંથી 2 ઇલેક્ટ્રોન તો સમાઈ ગયા, હજી બાકી છે 12. ઓકે, તો હજી એક ઓર્બિટ આપણે લઈએ. હવે સેકન્ડ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો આપણે અહીંયા જોયું, આન્સર આવ્યો 8. તો 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. તો ચાલો આપણે સમાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો ફર્સ્ટ ઓર્બિટમાં 2, સેકન્ડમાં 8, એટલે ટોટલ થયા 10. ટોટલ ઇલેક્ટ્રોન છે 14. 14માંથી 10 આપણે સમાવી દીધા. તો હજી પણ 4 ઇલેક્ટ્રોન બાકી છે. તો આપણે હજી એક ઓર્બિટની જરૂર પડશે. ઓકે, 1, 2, 3 અને 4. ઓકે, તો આ થઈ ગયું સિલિકોનનું સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઓર્બિટમાં 2, સેકન્ડમાં 8 અને થર્ડમાં 4 ઇલેક્ટ્રોન છે. તો મિત્રો, આ સ્ટ્રક્ચર ઉપરથી આપણે જોયું કે સિલિકોનનો એક એટમ છે, તેની બહારની કક્ષામાં, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. તો 4 ઇલેક્ટ્રોન આવેલા છે, માટે તેને આપણે ટેટ્રાવેલેન્ટ સેમિકન્ડક્ટર કહીશું.
ઓકે, તો હવે તમે કહીશું કે આ શું છે, તો કોઈપણ એટમની બહારની કક્ષામાં જો 4 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેને ટેટ્રાવેલેન્ટ કહેવાય. જો કોઈપણ એટમની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેને ટ્રાઇવેલેન્ટ કહેવાય. અને કોઈપણ એટમની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેને પેન્ટાવેલેન્ટ કહેવાય. પેન્ટાવેલેન્ટ સેમિકન્ડક્ટર. આ ત્રણની આપણે આગળ ખૂબ જ જરૂર પડશે, તો તમે આને નોટ કરી લેજો. તો આના ઉપરથી આપણે જોયું કે સિલિકોન સેમિકન્ડક્ટરની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. તો હવે આના જ ઉપરથી હું તમને એક હોમવર્ક આપું છું કે આપણે અહીંયા સિલિકોનનું જે રીતે સ્ટ્રક્ચર બનાવ્યું એ જ રીતે તમે જર્મેનિયમની સ્ટ્રક્ચર બનાવી શકો છો ઇઝીલી. તો તેમને હું હમણાં દઈ દઉં. જર્મેનિયમનો સિમ્બોલ આપણે અહીંયા જે કંઈ પણ કહ્યું હતું એ જ રીતે જર્મેનિયમનો સિમ્બોલ, નીચે આવશે 32 અને ઉપર આવશે 72. ઓકે, અહીંયા આપણે સિલિકોનનું જે રીતે સ્ટ્રક્ચર બનાવ્યું તે જ રીતે તમે જર્મેનિયમનું ટ્રાય કરજો. ખૂબ જ ઇઝી છે, તમને આવડી જશે. તો મિત્રો, હોમવર્કમાં તમે જો જર્મેનિયમનું સ્ટ્રક્ચર બનાવશો તો તમે નોટ કરશો કે જર્મેનિયમની પણ બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એનો મતલબ એમ કે જર્મેનિયમ સેમિકન્ડક્ટર પણ ટેટ્રાવેલેન્ટ સેમિકન્ડક્ટર છે. એટલા માટે આપણે જોયું હતું કે બધા સેમિકન્ડક્ટર કાં તો સિલિકોન હોય છે કાં તો જર્મેનિયમ હોય છે. હવે સિલિકોન અને જર્મેનિયમ એ બંને ટેટ્રાવેલેન્ટ સેમિકન્ડક્ટર છે. એનો મતલબ એમ કે બધા સેમિકન્ડક્ટર ટેટ્રાવેલેન્ટ છે. ઓકે, તો હવે તમે કહેશો કે સિલિકોન અને જર્મેનિયમ બંને ટેટ્રાવેલેન્ટ સેમિકન્ડક્ટર છે, તો આપણે એઝ અ સેમિકન્ડક્ટર બંનેનો ઉપયોગ કરી શકાય? તો કે હા, કરી શકાય. સિલિકોનનો પણ ઉપયોગ કરી શકાય અને જર્મેનિયમનો પણ ઉપયોગ કરી શકાય. તો હવે તમે કહેશો કે બંનેમાં ફેર શું છે, તો એ પણ આપણે જોઈએ કે સિલિકોન છે, સિલિકોન લખી લઈએ આપણે. સિલિકોનનો ની વોલ્ટેજ છે 0.7 વોલ્ટેજ અને જર્મેનિયમનો ની વોલ્ટેજ છે 0.3. તો તમે હવે કહેશો કે આ ની વોલ્ટેજ શું છે, તો તેને પણ આપણે એક અલગ ડેફિનેશનથી સમજીએ. તો અહીંયા જગ્યા ફૂલ થઈ ગઈ છે, તો તમે આટલું સ્ક્રીનશોટ પાડીને નોટ કરી લેજો. ઓકે, તો હવે આપણે આગળ જોયું કે સિલિકોનનો ની વોલ્ટેજ છે 0.7 વોલ્ટ અને જર્મેનિયમનો ની વોલ્ટેજ છે 0.3 વોલ્ટ. તો આપણે ક્વેશ્ચન થાય કે ની વોલ્ટેજ શું છે, તો ની વોલ્ટેજને આપણે એક ડાયરેક્ટ સિલિકોનના સ્ટ્રક્ચર અને જર્મેનિયમના સ્ટ્રક્ચર ઉપરથી જ સમજીએ. તો આગળ મેં તમને એક હોમવર્ક આપ્યું હતું. જો એ હોમવર્ક તમે કર્યું હશે તો તમને ખબર પડશે કે જર્મેનિયમનું સ્ટ્રક્ચર દેખાવમાં આવું છે. તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન, સેકન્ડમાં 8, થર્ડમાં 18 અને ફોર્થમાં 4 ઇલેક્ટ્રોન આવશે. એટલે આની જર્મેનિયમની ટોટલ ઓર્બિટ થઈ 4 અને સિલિકોનની ટોટલ ઓર્બિટ થઈ 3. ઓકે, તો તેના ઇલેક્ટ્રોન આમ થશે, ઇલેક્ટ્રોન 32 હશે જર્મેનિયમમાં. ઓકે, તો હવે ની વોલ્ટેજ શું છે તે આપણે સમજીએ. તો અહીંયા અંદર જેટલી ફૂલ ઓર્બિટ છે તેના ઇલેક્ટ્રોન આપણે કંઈ કામ ના આવે. જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય તે જ આપણે કરંટનો ફ્લો કરાવવા માટે કામ આવે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા થર્ડ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન છે, તો જેવો સિલિકોનના થર્ડ ઓર્બિટના આપણે ઇલેક્ટ્રોનને ફ્રી કરવા હોય તો આમાં ઓછો ફોર્સ લાગે કમ્પેર ટુ જર્મેનિયમ. આ જે બહારના 4 ઇલેક્ટ્રોન છે તેને આપણે કરંટ ફ્લો માટે ઉપયોગ કરવો હોય તો તેને આપણે ફોર્સ આપવો પડે વોલ્ટેજના ફોર્મમાં. તો આ થર્ડ ઓર્બિટમાં છે માટે આમાં ઓછો ફોર્સ લાગશે. અને એની કમ્પેરમાં આપણે જર્મેનિયમમાં જોઈએ તો છેટ ફોર્થ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આને આપણે હજી ઇઝીલી સમજીએ તો અંદર ન્યુક્લિયસની અંદર છે પ્રોટોન જે પોઝિટિવલી ચાર્જ છે, ન્યુટ્રોન છે નેગેટિવલી ચાર્જ છે. તો અહીંયા જે છેલ્લી ઓર્બિટના જે ઇલેક્ટ્રોન છે તે પ્રોટોનની વધારે નજીક છે કમ્પેર ટુ જર્મેનિયમ. તો અહીંયા પ્રોટોન છે, અહીંયા છેલ્લી કક્ષા છે જેમાં ઇલેક્ટ્રોન રહેલા છે. તો આ બે વચ્ચે એટ્રેક્શન થશે, કેમ કે પોઝિટિવ અને નેગેટિવનું એટ્રેક્શન થાય. તો અહીંયા જે ડિસ્ટન્સ છે એ ઓછું છે કેમ કે માત્ર 3 જ ઓર્બિટ છે. એટલા માટે આના ઇલેક્ટ્રોન જો આપણે ફ્રી કરવા હોય તો આપણે વધારે વોલ્ટેજ આપવો પડે. માટે અહીંયા આપણે સિલિકોનને 0.7 વોલ્ટ આપવું જોઈએ. ને એની કમ્પેરમાં આપણે જર્મેનિયમનું જોઈએ તો અહીંયા પોઝિટિવ છે ન્યુક્લિયસની અંદર ને ઇલેક્ટ્રોન નેગેટિવ છે. તો આ વચ્ચેનું એટ્રેક્શન ઓછું હશે. તો કેમ
કેમ કે અહીંયા જે ઓર્બિટની સંખ્યા વધી ગઈ. તમે જુઓ સિલિકોનમાં માત્ર 3 જ ઓર્બિટ છે, માત્ર એમાં છેલ્લા ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન રહેલા હશે તેના અને પ્રોટોન વચ્ચે એટ્રેક્શન વધારે હશે. એની જગ્યાએ જર્મેનિયમમાં ડિસ્ટન્સ વધી ગયું. કેમ કે 4 ઓર્બિટ થઈ ગઈ. ડિસ્ટન્સ જેમ વધારે એમ એટ્રેક્શન ઓછું. તો એટ્રેક્શન ઓછું હશે તો આ છેલ્લી કક્ષાના ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે ફ્રી કરવા માટે સાવ ઓછો વોલ્ટેજ જોશે. માટે જર્મેનિયમમાં જો 0.3 વોલ્ટેજ જ આપવો પડે ફ્રી ઇલેક્ટ્રોન કરવા માટે. તો હવે તમને સમજાવું ની વોલ્ટેજ શું છે. તો કે કોઈ પણ સેમિકન્ડક્ટર છે, અહીં આપણે ડેફિનેશન સમજીએ તો કોઈ પણ સેમિકન્ડક્ટર હોય તે ડાયરેક્ટ ઓન ના થઈ જાય. જેમ કે આપણે સેમિકન્ડક્ટરને સપ્લાય આપ્યો ને ડાયરેક્ટ ઓન થઈ ગયો એવું ન હોય. તો કે જો કોઈ પણ સેમિકન્ડક્ટર છે તેને આપણે 7.3 વોલ્ટ અથવા 0.7 અથવા 0.3 અથવા 0.7 વોલ્ટ આપીએ ત્યારે એ ઓન થાય. તો આ વોલ્ટેજને ની વોલ્ટેજ કહે છે. ઓકે, સિલિકોનને જ્યાં સુધી આપણે 0.7 વોલ્ટ ન આપીએ ત્યાં સુધી ઓન જ ના થાય. ભલે તમે સપ્લાય આપી દીધો હોય પણ 0.7 કરતાં ઓછા વોલ્ટ હોય તો તે ઓન જ ન થાય. એની જગ્યાએ 0.3 વોલ્ટ આપણે જર્મેનિયમને આપવા પડે. એ આગળ આપણે જોયું કે કેમ ઓછા વોલ્ટેજ છે, કેમ કે એમાં ડિસ્ટન્સ વધારે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે. માટે એને છેલ્લી ઓર્બિટના ઇલેક્ટ્રોનને ફ્રી કરવા માટે ઓછા વોલ્ટેજ જોઈએ. તો જે વોલ્ટેજે સેમિકન્ડક્ટર ઓન થાય છે એને આપણે કહીશું ની વોલ્ટેજ. તો હવે આ સિલિકોનમાં ની વોલ્ટેજ છે 0.7 અને જર્મેનિયમમાં ની વોલ્ટેજ છે 0.3 વોલ્ટ. ઓકે, અહીંયા સુધી ક્લિયર બધાને? તો મિત્રો આજનો વિડીયો તો ડે નંબર 1, જેમાં આપણે શીખ્યા એટમથી લઈને સેમિકન્ડક્ટર, તેનો સ્ટ્રક્ચર અને ની વોલ્ટેજ પણ સમજીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સારો, ખરાબ લાગ્યો હોય તો ખરાબ. તો તમે તમારો આન્સર મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જો અહીંયા સુધીમાં તમને કંઈ પણ ન સમજાણું હોય અથવા તો કંઈ પણ તમને ડિફિકલ્ટી હોય તો એ પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો. જલ્દીથી મળીશું આપણે ડે નંબર 2માં, જેમાં આપણે શીખીશું ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોન. યસ, ઇલેક્ટ્રોનના પણ ઘણા ટાઈપ છે, તે આપણે શીખીશું ડે નંબર 2માં. તો અહીંયા સુધી બધું આપણે તમે નોટ કરી લેજો. જલ્દીથી મળીશું આપણે ડે નંબર 2માં. ઓકે, ગુડ બાય.